નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। તો મિત્રો, આજના વિડીયોમાં બાગાયત વિભાગની મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું જે યોજનાનું નામ છે મહિલા વૃત્તિકા યોજના। આ યોજના અંતર્ગત મહિલાઓને દરરોજ ₹250ની સહાય આપવામાં આવે છે। તો કેવી રીતે આ સહાય મળવા પાત્ર થશે, યોજનાનો લાભ કોને આપવામાં આવશે, સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડીયો શરૂ કરી। સૌથી પહેલા વાત કરીશું મહિલા વૃત્તિકા યોજનાના હેતુની। તો ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર અને સ્વરોજગારી બનાવવા માટે મહિલા વૃત્તિકા યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ મહિલાઓને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ, કિચન ગાર્ડન વગેરે વિષય પર તાલીમ આપવામાં આવે છે અને તાલીમ દરમિયાન વૃત્તિકા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। હવે વાત કરીએ યોજનાના નિયમો અને શરતો વિશે। તો આ યોજના ફક્ત મહિલાઓ માટે છે। આ તાલીમ 2 થી 5 દિવસ સુધી આપવામાં આવશે। દરરોજ ઓછામાં ઓછા 7 કલાકની તાલીમ ફરજિયાત રહેશે। એક તાલીમ વર્ગમાં ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 મહિલાઓ રહેશે। તાલીમ પૂર્ણ કરનાર મહિલાઓને નિયમ મુજબ વૃત્તિકા મળશે। 2 વર્ષમાં માત્ર એક જ વખત સહાય મળશે। હવે વાત કરીએ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની। તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, મોબાઈલ નંબર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો જો લાગુ પડે તો। યોજના અંતર્ગત મળવાપાત્ર સહાયની વાત કરીએ તો તાલીમ દરમિયાન મહિલાઓને ₹250 પ્રતિ દિવસ વૃત્તિકા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। વાત કરીએ યોજનાનો લાભ લેવા માટે અરજી કયા કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ આઈ ખેડૂત પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ છે તે ફરી એકવાર શરૂ કરવામાં આવ્યા છે। આ અરજી ફોર્મ છે તે 20/5/2026 થી 8/6/2026 સુધી ઓનલાઈન ભરી શકાશે।